તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? આશા છે કે તમે બધા મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા હોય એકદમ મજામાં જ હોય છે. તો બના રહેજો વિડીયોના અંત સુધી મિત્રો. તો મિત્રો શાનદાર ભોજનિયા બની ગયા છે મિત્રો. देखो ए है बाजरा का रोटला और ये है बटाका और रिंगन, दोनों मिक्सर का शाक है दोस्तों. रेडी तो हम खा लेते हैं दोस्तों. તો મિત્રો આજે આપણે જોરદાર વર્કઆઉટ કરી નાખ્યું છે. રેડી મિત્રો, જોઈ લો. પરસેવો તમને બતાવી દેશો, પરસેવો તમને બતાવી દેતો હશે કે કેવું વર્કઆઉટ કર્યું છે. રેડી મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આશા છે કે તમે બધા મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા એ મજામાં જ હોય. ટેન્શન લેને કા નહીં દોસ્તો, દેને કા. તો મિત્રો મસ્ત મજાનો શીરાવાનો સમય થઈ ગયો છે. જોઈ લો, લસપસથી ઘી વાળી ભાખરી. ના હું છે એ તો મને નથી ખબર, તમને જરા ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મિત્ર. રેડી મિત્રો, તો હવે મિત્રો જમી લઈએ. तो दोस्तों हम निकल पड़े हैं सांस लेने के लिए, क्योंकि सांस प्रॉपर को पीनी पड़ती है दोस्तों, इसलिए हम लेने जा रहे हैं सांस. तो हम मिलते हैं सांस लेके दोस्तों. મિત્રો આપણે હવે સાસ લઈ લીધી છે. રેડી, સાસ લઈને જવાનું છે આપણે મિત્રો ઘરે. રેડી, આપણી રામ પ્યારી લઈને હવે ઉપડી જાય મિત્રો ઘર બાજુ. તો મિત્રો મસ્ત મજાનો વાળો કરવાનો સમય થઈ ગયો છે. જોઈ લો, બટાટાનું શાક, પૂરી, મેથીની પૂરી, બાજરાના રોટલા ને દૂધ. તો મિત્રો મસ્ત મજાનું જમી લેવી. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવી જ નવી સફર અને રોજિંદા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.